હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય અંગ્રેજીની તારીખ 22/4/2025ના રોજ લેવાનારી દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું નમૂનોરૂપ પેપર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પેપર માત્ર નમૂનોરૂપ છે। આવા પ્રશ્નોના જવાબ તમારા પેપરમાં પૂછાઈ શકે છે, તે માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન શોધી અને અહીંયા પેપર કાઢીને મૂકવામાં આવ્યું છે। આ જ પેપર પરીક્ષામાં હશે એ જરૂરી નથી, પરંતુ તમારી પ્રેક્ટિસ માટે આ પેપર મૂકવામાં આવ્યું છે। તો ચાલો શીખીએ ધોરણ 8ની અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષા માટેનું પેપર। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, યુઝ ધ ગિવન ઓપ્શન એન્ડ કન્ટિન્યુ ધ પોયમ એઝ પર ગિવન એક્ઝામ્પલ। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એવી રીતે આપણે આપેલું પોયમ આગળ પૂર્ણ કરવાનું છે અને આગળ વધારવાનું છે। આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ શોપકીપર ઓર અ મિકેનિક, આઈ વિલ બી સરાઉન્ડેડ બાય સ્ટુડન્ટ, આઈ વિલ બી અ ટીચર। આવી રીતે છે આપણે આપેલું કાવ્ય છે એ આગળ વધારવાનું છે। આગળ લખી શકાય, આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ or someone who are invent new device, I will be a doctor, I will be someone who help other hurt or sick people। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, રાઇટ ધ રાઇમિંગ વર્ડ ફોર ગિવન વર્ડ્સ। અહીંયા આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ લખવાના છે। 1 રેડ તો બેડ, 2 યેલો તો રો, 3 રેઇન તો પેન, 4 નેમ્સ તો જેમ્સ, 5 લાસ્ટ તો ફાસ્ટ। આવી રીતે તમે રાઇમિંગ વર્ડ લખી શકો છો। મેં અહીંયા જે રાઇમિંગ વર્ડ લખ્યા છે એના સિવાયના રાઇમિંગ વર્ડ પણ તમે લખી શકો છો। પ્રશ્ન નંબર 3, યુઝ ધ ગિવન ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ। અહીંયા કૌંસમાં આપેલા ઓપ્શનના આધારે આપણે આપેલા ડાયલોગ પૂર્ણ કરવાના છે। કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દોને આધારે આપણે આ ડાયલોગ પૂર્ણ કરીશું। અજય સેજ હેલો ગુડ મોર્નિંગ, વિજય સેજ ગુડ મોર્નિંગ, Ajay said, how are you? Vijay said, I am fine. And you? Ajay said, I am also fine. Vijay said, thank you, nice to meet you. આવી રીતે તમે આપેલો સંવાદ પૂર્ણ કરશો। અજય said, same here. પ્રશ્ન નંબર 4, complete the given blank with the use of because or therefore। because અને therefore નો ઉપયોગ કરી આપેલા વાક્ય પૂર્ણ કરવાના છે। પહેલું, they have bought a new house, therefore they will have a puja। બીજું છે, I am not going to home now because I have a lot of work। 3 જતીન worked hard, therefore he stood first in the class। 4 Harsh missed the bus, therefore he will go by auto rickshaw। 5 we have won the match, therefore we will have a party। આ રીતે therefore અને બીકોઝનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, મેચ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ વિથ ધ યુઝ એન્ડ ઓર બટ। એન્ડ અને બટનો ઉપયોગ કરી આપેલા વાક્ય બનાવવાના છે। તો પહેલું વાક્ય બનાવી શકાય, આઈ વોન્ટ ટુ બાય અ કેક બટ આઈ ડોન્ટ હેવ ઇનઆઉથ મની। 2 કાર્તિક લાઇક્સ આઈસ્ક્રીમ એન્ડ ચોકલેટ્સ। 3 ધ મૂવી વોઝ લોંગ બટ ભૂપેન આર friends। 4 Amit and Ram are friends। 5 Om a rich boy but he is not proud। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, read the given notice invitation and make 10 to 12 sentences from it। અહીંયા છે એક ઇન્વિટેશન કાર્ડ છે, તે વાંચવાનું છે અને તેના આધારે 10 થી 12 વાક્ય બનાવી લખવાના છે। આપેલા કોષ્ટકને આધારે વાક્ય બનાવીએ। The Children's Book Fair will be held from 24th December 2011 to 1st January 2012. Their fair will take place at Sanskar Kendra opposite NID Paladi, Ahmedabad. Books in English, Marathi, Hindi and Gujarati will be available at the fair. A 20% discount will be offered on all books during the event. The fair will feature a wide variety of children's books, including fairy tales, comics, and activity books. Other category of books include craft, puzzles, travel, science, and dictionaries.
The fair will be open daily 9 a.m. to 10 p.m. Children, parents and teachers are all invited to attend the book fair. The venue Sanskar Kendra is located at Ahmedabad 380007. This is a great opportunity for children to explore books in multiple languages. Parents and teachers can find educational and entertaining books for the children. Don't miss the chance to enjoy discounted books and a wide selection of reading materials. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. Make the question as per given example and answer the question. 1. Has your friend watched a movie recently? No, he hasn't. Or yes, he has. B. Has your friend completed his अथवा her homework? Yes, he has. No, he hasn't. 3. Has your friend visited Science City? Yes, he has. Or no, he hasn't. 4. Has your friend helped her mother in household works? Yes, he has. Or no, he hasn't. 5. Has your friend brought a scale in the school bag? No, he hasn't. Or yes, he has. પ્રશ્ન નંબર 8. Remove the incorrect word from the given sentences and rewrite the words. અહીંયા છે અયોગ્ય શબ્દને ચેકવાનો છે અને ફરીવાર વાક્ય લખવાનું છે. પહેલું છે there are dark cloud in the sky. It may rain. 2. We may go to the party. 3. May I come in, sir? 4. You may take a browser if you like. 5. She may bring her friends in the party. આ રીતે છે ખોટો શબ્દ છેકીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. રીડ ધ બિલો ગિવન પોએમ અથવા પેસેજ એન્ડ આન્સર ધ ગિવન ક્વેશ્ચન. અહીંયા આપેલો ફકરો વાંચવાનો છે અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. ફકરો વાંચીશું અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1. હુ આર ટોકિંગ હિયર? કાર્તિક એન્ડ વસંત આર ટોકિંગ હિયર. 2. વિચ પાર્ટ્સ ઓફ ધ બનાના ટ્રી આર ઇમ્પોર્ટન્ટ? Bananas leaves, flower, trunks and fibers are important. 3. Why are banana leaves used as food container or plate? Banana leaves are large, flexible and waterproof, so they are used as food container or plate. 4. What does Rugmark stand for? Rugmark is an institute which stands for child labor. 5. Is Rugmark also known as Good Wave International? Yes, Rugmark is also known as Good Wave International. પ્રશ્ન નંબર 10. Use the given words and write 10 sentences on the given subject. અહીંયા છે આપેલા સબ્જેક્ટ ઉપર 10 વાક્ય લખવાના છે. પહેલું છે ધ રિપબ્લિક ડે. તેના માટેના પોઈન્ટ્સ એટલે કે મુદ્દાઓ આપેલા છે. તેના આધારે આપણે લખી શકાય The new constitution of free India was adopted on 26th January 1950. Thus India became a republic on that day. So we celebrate it as our Republic Day. It is our national festival. It is a public holiday. The Republic Day is celebrated with great joy and fervor. The President unfurls the national flag in Delhi. After the national anthem, there is a march past by armed force. There is a long procession of floats, different states, school children, parent, a variety of drill and dances. Thousands of people gather to see Republic Day parade in Delhi. We see on TV. The national flag flutters atop all government offices and other buildings. આ રીતે છે 26મી જાન્યુઆરી વિશે નિબંધ લખશો. તમે આ મુજબ નિબંધ લખી શકો છો. અહીં આપણી ધોરણ 8ની વાર્ષિક પરીક્ષા માટેનું પેપર પૂર્ણ કરીએ છીએ. ફરીવાર નવા પેપર સાથે મળીશું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.